સાવલી કેટલા વર્ષોથી રહો છો અહીંયા? 100 વર્ષ થયા, 100-150 વર્ષ. આ ત્રીજી ચોથી પેઢી છે અમારી અહીંયા આગળ. હાઈવેથી કેટલું નજીક તમારું ઘર છે? હાઈવેથી બસ આ નજીક આવી ગયું છે અહીંયા. શું આજે શું કામગીરી કરી રહ્યા છે લોકો? આ બધું તોડફોડ ને બધું જ્યારે હોય ત્યારે આ જ કરે છે. દર વર્ષે આ લોકો ચોમાસામાં આવીને હેરાન જ કરે છે. જેટલો અમે ખર્ચો કરીએ, જ્યારે ખર્ચો કરીએ, આ માટી નખાય છે કેટલા 10-15 હજાર રૂપિયા બધાએ. પાણી ભરે જાય એટલે સારું કેટલું ઊંચું કરાયું છે બધાએ. અને બધાને ખાવા પીવાનું શું, તો આ ધંધા ઉપર જ છે બધાને. રહેવા કરવાનું બધું જ અહીં છે. અને આટલા વર્ષોથી રહીએ છીએ પણ કોઈ પોલીસ કશું પ્રોટેક્શન નથી આપતા. કોઈ આવા છોકરાઓ બૈરા કઈ લેવા જઈએ અમે, તાજકાલી આવીને નોટિસ બી નથી આપી અને કે તોડી નાખો, તો એમનામ જ તોડ નાખીએ. કેટલી તકલીફ પડી છે તોડ નાખે તો? તકલીફ તો પડવાની જ નહીં ભાઈ. રહેવાનું કઈ, ખાવાનું કઈ, શું કરવાનું અમારે? શું કરીએ? કયા ધંધા કરીએ અમે? બધા જે ગેરકાનૂની ધંધા કરે છે તો કોઈ જતા નથી ને અહીં આગળ મજૂરી કરે છે બધા. તો અહીં આગળ આવીને તોડાઈ નાખે છે એ લોકો. શું નામ તમારું? પરમાર ધર્મિષ્ઠા. આ કઈ જગ્યા છે? આ ડુમર ચોકડી ને આ વારંજિયા વાય છે. આ માતાજીનું મંદિર ખાતેથી વર્ષોથી ગયડિયાના ગયડિયા રહેતા હતા. 56ના કાળનો અહીં બધો છે. વસેલો ગયડિયાનો ગયડિયો જતો રહ્યો. હવે આ પરજા રહી, અમારે બિન આધારી છે. અમે કશું છે નહીં આગળ પાછળ. અને અત્યારે અમે કઈ જઈએ? છેલ્લા કેટલા વર્ષોથી અહીંયા રહો છો? 100 વર્ષથી રહે છે બધો. અચાનક શું થયું? લોકો શું કહેવા લાગે? આ લોકો શું કહે છે કે તોડી નાખો ઘરો, તાત્કાલિક તોડ નાખો. તાત્કાલિક અમે આ ધંધો 10 રૂપિયા કમાઈએ, હજુ દૂધ લાવે એટલે પૈસા કમાઈને ખાઈએ છીએ, નકર મજૂરી કરી ખાઈએ છીએ. કોઈ નહીં, જો મારે ધણી નહીં, મારા છોકરા નહીં, કોઈ નહીં. ખાલી 2 હાહુ છે, 2 છોકરો છે. છોકરો આ તોડવાના છે તમને કે જાણ કરી હતી? નોટિસ આપી? ના, કશું નહીં. અમને નોટિસ નહીં આવતા કશું. દર વર્ષે આવું કરાવે. વરસ થાય ને એટલે અમને આવી રીતે જ કરાવે. ધમકી આપે, પોલીસ લઈ આવે, બધું લાવીને તાત્કાલિક ખાલી કરો. કાલ અમે જઈએ કઈ અંતર 100 વર્ષથી રહીએ કમળા બેટ. ડુમર ચોકડી સમાસાવડી રોડ વાળંદેવા. અમે અહીંથી આજે 100 વર્ષ થયા, ત્યાંથી રહીએ છીએ અમે. તો શું આજે સમસ્યા અહીંયા થઈ છે? દર વર્ષે ચોમાસા શું અહીંયા કામગીરી કરવામાં આવી? ઓછામાં ઓછું અમારે 100 વર્ષની ઉપર અહીંયા ત્રીજી પેઢી મતલબમાં ચાલે છે. અને જ્યારે વચ્ચે 6 મહિના પહેલાં નોટિસ આવી હતી તે ઘડે અમે ધર્મેન્દ્રસિંહ બાપુ, આપણે ધારાસભ્ય MLA એમની જોડે વાત કરાવીને અને NHI જોડે અને પોલીસ કમિશનર સાહેબ જોડે બધા જો વાત કરીને અને ઠંડુ રખાયું. જ્યાં સુધી જગ્યા ના આપે અને તમને રહેતા ના આપે ત્યાં સુધી આપણે ઘર મકાન હટાવવાના નથી, અને દુકાન બી. અને આગળ પાછળ ઘર છે અને ચોખ્ખું ના પાડી હતી. અત્યારે એકદમ નોટિસ વગર અને ડાયરેક્ટ જ આજે તોડવા આવી ગયા છે.
કોઈ જ નોટિસ નહીં, કોઈ કહેવામાં નથી. નહીં આવ્યું પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા તોડવા આવી ગયા કે તમે અહીંયા મકાનો હટાવી લો ને દુકાનો હટાવી લો. હમણાં આમ એકદમ આવીને અમારે જવું ક્યાં? 8 થી 10 વિધવા બૈરા છે, એના નથી બીજું કોઈ ઘર કે નહીં, મકાન નહીં, જમીન કશું જ છે જ નહીં. એકદમ જ રોડ પર આવી જાય. છોકરા છોકરીઓ જવાન છે, એ લોકો લઈને જાય ક્યાં અત્યારે? અમારો એક જ વિચાર માંગ છે કે અમારા ઘર રહેવા દે, કાં તો કંઈ સ્થાયી જગ્યા આપે, કાં તો કંઈ રહેવા કરવાનું એ આપે. અમારી એક જ માંગ છે. શું નામ તમારું? મારું નામ પ્રવીણ પરમાર. જી, આ કયો વિસ્તાર છે ને આજે શું અહીંયા? ડુમર ચોકડી વાળંદિયા વાવ કહેવાય છે, લીંબાજ માતા મંદિરની બાજુમાં. અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ, 100 વર્ષ થયા હોય છે. મારો જન્મ બી અહીંયા થયેલો છે. એકદમ જ આ આવીને તોડવા માંડ્યા કે મકાન ખાલી કરો, સામાન તમારો બહાર મૂકી દો. પોલીસ બંદોબસ્ત સાથે આવીને એકદમ જ ખાલી કરવાનું કહી દે છે. અને બૈરાઓ આજે જે છે 4-5 વિધવા બૈરા લોકો જાય ક્યાં? અને આગળ આ દુકાન નાની નાની દુકાન લારી છે, ચા પાણીનું કરાવીને અને ગુજરાન ચલાવે છે. તો એકદમ જ આવીને આ રીતના કરી નાખે છે. અમારી એક જ માંગ છે કે કંઈક રહેવા કરવાની વ્યવસ્થા આ લોકો જે કરે એ આપો, ગમે તેમ કરીને આ ચલાવી આવે છે. જાય કંઈ એકદમ. અગાઉ નોટિસ આપવામાં આવી હતી? અગાઉ 6 મહિના પહેલાં, વર્ષ પહેલાં નોટિસ આપી હતી. એ નોટિસ સાથે અમે MLA ધર્મેન્દ્ર સાહેબ એમની જોડે વાત કરાવીને અમે કીધું હતું. તો ત્યારે અમને મિટિંગ કરીને અમને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી અમને કોઈ સ્થાયી જગ્યા રહેવાની ના રહે ત્યાં સુધી તમારે કોઈ ખાલી કરવાની જરૂર નથી. અમારે આગળ વાત થઈ ગયેલી છે. હાલ તમે વાત કરજો તો અમે ધારાસભ્ય છે. હા, હમણાં કોલ કર્યો તો તમે વાત થઈ છે તો સાહેબે કીધું છે કે આગળ હું વાત કરું છું, એટલે કંઈક વાત કરે છે એવું કીધું છે. શું માંગ છે? અમારી તો માંગ એક જ છે સાહેબ કે જે અમે આટલા વર્ષોથી રહીએ છીએ આ જમીન પર, અહીંયા અમારો જન્મ બી થયો, બધી રીતના આજે વિધવા બૈરા લોકો કંઈ અને જાય ક્યાં? અમારી એક જ માંગ છે કે અમને કંઈક રહેવા કરવાની સુવિધા આપો. ન તો અહીંયા કોઈ કરવાનું ના હોય તો અહીંયા અમને રહેવા દો. શાંતિથી રહીએ છીએ, શાંતિથી ખાઈ પીને, કોઈ હલચલરૂપ છે નહીં. હાઈવેથી 100 મીટર દૂર છે અને કોઈ ટ્રાફિક સમસ્યા નથી. બરાબર છે. તો એવું કહીએ કે અહીંયા અમે રહેવા દો, નાની જગ્યા છે, અમે તો રહીએ છીએ. અને કોઈ ડેવલપ ના કરવાના હોય તો અહીંયા રહેવા દે, કાં તો કોઈ સ્થાયી જગ્યા આપી દે અમને. પરમાર પ્રવીણ.